આપણા ગુજરાતીમાં એક કહેવત છે કે જેનું અથાણું બગડ્યું તેનું વરસ બગડ્યું. ઉનાળાની સિઝનમાં કેરીનો ઉપયોગ કરીને આપણે વિવિધ પ્રકારના અથાણાં બનાવતા જ હોઈએ છીએ. તો આજે આપણે ગૃહ ઉદ્યોગની રીતે પરફેક્ટ માપ અને ટિપ્સ સાથે આખું વરસ લાલ ચટક રહે તેવું ચણા મેથી કેરીનું અથાણું બનાવીશું. અને અથાણામાં ઉમેરવા માટે માર્કેટ કરતાં ઓછી કિંમતે અને ફ્લેવરફુલ અથાણાંનો મસાલો પણ બનાવીશું. તો વિડીયોને સ્કીપ કર્યા વિના એન્ડ સુધી અવશ્ય જોજો. સૌ પ્રથમ મેં 300 ગ્રામ સૂકી મેથીના દાણા લીધા છે અને 600 ગ્રામ દેશી ચણા લીધા છે. કોઈપણ પ્રકારનું અથાણું બનાવો ત્યારે તેમાં ઉપયોગમાં લેવામાં આવતી દરેક પ્રકારની સામગ્રી નવી અને સારી ક્વોલિટીની લો તો અથાણાંની શેલ્ફ લાઈફ પણ ઘણી વધી જાય છે. ચણાનું માપ મેથી કરતાં ડબલ રાખવું. હવે સૂકી મેથીના દાણાને આ રીતની એક ઊંડી કઢાઈ કે વાસણમાં કાઢી તેમાં મેથી ડૂબે તેટલું અથવા તો 2 ગ્લાસ પાણી ઉમેરી ઢાંકીને 10થી 12 કલાક અથવા તો ઓવરનાઇટ માટે મૂકી રાખીશું, જેથી મેથીના દાણા સરસ ફૂલીને ડબલ થઈ જશે. બધી જ સામગ્રીના માપ મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપ્યા છે. હવે તે જ રીતે આપણે દેશી ચણાને પણ એક ઊંડી તપેલીમાં કાઢી તેમાં ચણા ડૂબે તેટલું અથવા તો 3 ગ્લાસ પાણી ઉમેરીશું. જો તમે માર્કેટમાંથી છૂટક ચણા લાવતા હો તો તે પ્રમાણમાં નવા અને સાફ કરેલા હોય તેવા જ લેવા, એટલે કે અંદર કાંકરી કે પથરી ન હોવી જોઈએ. ચણાને પણ આપણે પાણીમાં 10થી 12 કલાક માટે પલાળી રાખવાના છે. અથાણાંનો મસાલો બનાવવા માટે મેં 500 ગ્રામ નવા મેથીના કુરિયા લીધા છે. તેને એક પહોળી કથરોટમાં કાઢી અને તેનું લેયર કરીશું. માર્કેટમાંથી જ્યારે પણ તમે મેથીના કે રાઈના કુરિયા ખરીદો ત્યારે તે આ રીતના પીળા અને સરખા સાફ કરેલા હોય તેવા જ લેવા. હવે તેના ઉપર આપણે 250 ગ્રામ મીઠું પાથરી અને તેનું લેયર કરીશું. મીઠાનું માપ હંમેશા મેથીના કુરિયા કરતાં અડધું રાખવું. અત્યારે મેં જે માર્કેટમાં 5 કિલોના પેકિંગમાં થોડું કકરું મીઠું આવે છે તે લીધું છે. તેના બદલે જો તમે ટાટાનું કે નિરમાનું મીઠું લેતા હો તો તે 200 ગ્રામ લેવું, કારણ કે તેમાં ખારાશનું પ્રમાણ થોડું વધુ હોય છે. મીઠાને મેં તડકામાં તપવીને લીધું છે. તમે ગેસ ઉપર શેકી તે રૂમ ટેમ્પરેચર પર આવે પછી પણ ઉપયોગમાં લઈ શકો છો. હવે મીઠાના લેયરની ઉપર 50 ગ્રામ સ્ટ્રોંગ હિંગ પાથરીશું. માર્કેટમાં જે અથાણા માટેની સ્પેશિયલ રસની હિંગ મળે છે તે મળે તો સૌથી સારી, અને તે ન મળે તો તમે રામદેવ કે બીજી કોઈ પણ સારી બ્રાન્ડની સ્ટ્રોંગ હિંગ ઉપયોગમાં લઈ શકો છો. આ રીતે ટોટલ 3 લેયર કર્યા પછી ગેસ પર એક તપેલીમાં 200 ml જેટલું શીંગ તેલ લઈ તેને મીડિયમ ફ્લેમ પર ગરમ કરવા માટે મૂક્યું છે. તેલ હૂંફાળું ગરમ થાય એટલે તેમાં 4થી 5 નંગ સૂકા લાલ મરચાં ઉમેરીશું. આ ઓપ્શનલ છે, તમે સ્કીપ પણ કરી શકો છો, પણ ઉમેરશો તો તેની જે ફ્લેવર હશે તે તેલમાં સરસ બેસી જશે. તેલ સરખું વરાળ નીકળે ત્યાં સુધી ગરમ થાય એટલે ગેસ બંધ કરી તેને હિંગના લેયરની ઉપર આ રીતે ચમચા વડે થોડું થોડું રેડીશું. મસાલો બનાવો ત્યારે આ વાતનું ખાસ ધ્યાન રાખવું કે મેથીના કુરિયાનું લેયર સૌથી નીચે હોવું જોઈએ. જો તમે મેથીના કુરિયાની ઉપર ડાયરેક્ટ ગરમ તેલ રેડશો તો તેની કડવાશ વધી જશે. અત્યારે મેં ટ્રેડિશનલ રીતે જે મસાલો બનાવવામાં આવે છે તે જ રીત ફોલો કરી છે. તમારે જો રાઈના કુરિયા ઉમેરવા હોય તો 350 ગ્રામ મેથીના કુરિયા અને 150 ગ્રામ રાઈના કુરિયા લઈને આ જ રીતે મસાલો બનાવી શકો છો. તેલ ઉમેર્યા પછી તેને ઢાંકીને 1 કલાક માટે મૂકી રાખીશું, જેથી બધું જ તેલ મસાલામાં સરખું એબ્ઝોર્બ થઈ જશે અને તે સરખું ઠંડુ પડી જશે. પછી ચમચા વડે તેને સરખું મિક્સ કરી લઈશું. મિશ્રણ જો થોડું પણ ગરમ હશે અને તમે તેમાં મરચું કે હળદર ઉમેરશો તો મસાલાનો રંગ થોડા સમય પછી શ્યામ પડવા લાગશે. મિશ્રણ સરખું ઠંડુ પડે પછી તેમાં 1/4 કપ અથવા તો 5 થી 6 ચમચી જેટલી નવી દળાવેલી હળદર ઉમેરીશું અને તેના ઉપર તીખાશ માટે 250 ગ્રામ નવું દળાવેલું લાલ મરચું પાવડર ઉમેરી બધું જ સરખું મિક્સ કરી લઈશું. અત્યારે મેં રેશમપટ્ટી અને કાશ્મીરી બંને મિક્સ લીધું છે, જેથી કલર અને તીખાશ બંને સારી આવે. આ રીતે અથાણાનો મસાલો બનાવી તેને કાચની બોટલમાં ભરી તમે રૂમ ટેમ્પરેચર પર આખું વરસ સુધી સ્ટોર કરી શકો છો અને તેનો ઉપયોગ કરીને વિવિધ પ્રકારના અથાણાં બનાવી શકાય છે. અને ખીચું અને ગુજરાતી દાળમાં પણ આ મસાલો ઉમેરી શકાય છે. આપણે જે સૂકી મેથીના દાણાને પાણીમાં પલાળીને રાખ્યા હતા તેને બીજે દિવસે સવારે ચેક કરીશું. તમે જોઈ શકો છો કે મેથીના દાણા સરસ ફૂલીને ડબલ થઈ ગયા છે અને પાણીનો રંગ પણ થોડો બ્રાઉન થઈ ગયો છે. તેને કાણાવાળા વાસણ કે ચાણીમાં કાઢી બધું જ પાણી નિતારી લઈશું
અને તેને 2 થી 3 વખત ચોખ્ખા પાણીથી ધોઈ લઈશું. આ રીતે મેથીના દાણાને પાણીમાં પલાળવાથી તેની કડવાશ પહેલાં કરતાં ઓછી થઈ જાય છે. આખી રાત સુધી પલાળ્યા પછી આ રીતે પાણીમાં ધોવાથી તેમાં જો થોડી ઘણી ટિપિકલ સ્મેલ આવતી હોય તો તે પણ દૂર થાય છે. તેને એક વાસણ ઉપર મૂકી 30 મિનિટ માટે કોરી થવા દઈશું. હવે આપણે જે ચણા પલાળવા માટે મૂક્યા હતા તે પણ સરસ ફૂલીને ડબલ થઈ ગયા છે. તેને પણ એક કાણાવાળા વાસણમાં કાઢી બધું જ પાણી નિતારી લેવું અને 2 થી 3 વખત ચણાને નળ નીચે ચોખ્ખા પાણીથી ધોઈ લેવા. કોઈપણ પ્રકારના કઠોળ અથવા તો દાળને આપણે ઓવરનાઇટ માટે પલાળીએ તો તેમાંથી થોડી ટિપિકલ સ્મેલ આવે છે, એટલે તેને દૂર કરવા માટે આ રીતે તેને નળ નીચે અથવા તો 2 થી 3 વખત પાણીથી ધોવા ખૂબ જ જરૂરી છે. ચણા જો તમે પ્રમાણમાં નવા હોય તેવા લેશો તો તે સરસ ફૂલીને ડબલ થશે અને અથાણું પણ ખૂબ જ ટેસ્ટી બનશે. મેં 1 કિલો સમારેલી કાચી કેરીને 3 થી 4 દિવસ પહેલાં હળદર મીઠાવાળા પાણીમાં આથીને રાખી હતી, જેથી કેરીની બધી જ ખટાશ પાણીમાં સરસ બેસી ગઈ છે. આ રીતની આથેલી કેરી બાળકોને ખાવાની ખૂબ જ મજા પડે છે. મોટું કાણાવાળું વાસણ લઈ તેમાં કેરીને પાણી સહિત કાઢી લઈશું અને વાસણની નીચે મેં કઢાઈ મૂકી છે, તેમાં બધું જ ખાટું પાણી એકઠું થયું છે. આ ખાટા પાણીનો ઉપયોગ કરીને આપણે જે મેથીના દાણા અને ચણા પલાળીને રાખ્યા છે તેને આથીશું. હવે એક ઊંડા તપેલામાં પલાળેલા દેશી ચણા અને પલાળેલી સૂકી મેથીના દાણા ઉમેરી મિક્સ કરીશું. જો તમે સ્ટેપ બાય સ્ટેપ આ બધી જ પ્રોસેસ ફોલો કરશો તો પહેલીવાર અથાણું બનાવતા હશો તો પણ તે ખૂબ જ ટેસ્ટી અને પરફેક્ટ તૈયાર થશે. જો તમારે કાબુલી ચણા, મેથી અને કેરીનું અથાણું બનાવતા શીખવું હોય તો તેની રેસીપી લિંક ઉપર આઈ બટન પર અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. તેમાં તૈયાર કરેલું 2 લીટર જેટલું ખાટું પાણી ઉમેરીશું. ચણા અને મેથી ડૂબે તેટલું પાણી ઉમેરવું જરૂરી છે. જો ઓછું લાગે તો તમે 1 ગ્લાસ જેટલું સાદું પાણી ઉમેરી તેમાં 1 ચમચી હળદર, 1 થી 1.5 ચમચી મીઠું અને ખટાશ માટે 2 મોટા લીંબુનો રસ ઉમેરી તેને મિક્સ કરી ઢાંકીને 24 કલાક અથવા તો 1 દિવસ માટે મૂકી રાખશો, જેથી જે ખાટા પાણીની ખટાશ છે તે બધી જ મેથી અને ચણામાં સરસ બેસી જશે. 24 કલાક બાદ ચણા અને મેથી ખાટા પાણીમાં સરસ અથાઈ ગયા છે. આથતી વખતે એક વાતની ખાસ સાવધાની રાખવી કે તેને 1 દિવસથી વધુ સમય માટે ન આથવા, નહીંતર તેમાંથી થોડી ટિપિકલ સ્મેલ આવશે. ખાટા પાણીમાં આથવાથી જે મેથીની કડવાશ છે તે પણ એકદમ ઓછી થઈ જશે. હવે તેને એક કાણાવાળા વાસણમાં કાઢી તેમાંથી બધું જ ખાટું પાણી નિતારી લઈશું. આ રીતે નીકળેલું ખાટું પાણી તમે ઘરમાં જે તાંબા પિત્તળના વાસણ હોય તેને ચકચકાટ માંજવા માટે ઉપયોગમાં લઈ શકો છો. ચણા મેથીને કોટન કપડાં કે ચાદર ઉપર પાથરી 2 થી 3 કલાક માટે તેને પંખા નીચે કોરા થવા દેવા. તડકામાં ન સૂકવવા, નહીંતર તેમાંથી બધું જ વધારાનું મોઇશ્ચર ઉડી જશે. અથાણામાં ઉમેરવા માટે મેં 1.5 કિલો કાચી રાજાપુરી કેરીને પાણીથી ધોઈ કપડાથી લૂછી લીધી છે. હવે 1 નંગ કેરીની ઉપર રહેલું ડીટું કાઢી તેને છોલ્યા વિના જ આ રીતે છાલ સહિત દૂધી કે ગાજર છીણવાની છીણી વડે છીણી લઈશું. જો તમને કેરીનું છીણ થોડું નરમ પસંદ હોય તો કેરીની છાલ ઉતારીને પણ તેને છીણી શકો છો, પણ ગૃહ ઉદ્યોગમાં આ રીતે કેરીને છોલ્યા વિના જ તેને છીણવામાં આવે છે અથવા તો સમારવામાં આવે છે, જેથી કેરીના ટુકડા કે છીણ હોય તે લાંબા સમય સુધી ગળી નથી જતું. અંદર જે ગોટલો રહેલો હોય તેને કાઢી નાખવો. આ રીતે તૈયાર કરેલા એક કેરીના છીણને આપણે એક મોટા તપેલામાં કાઢી લઈશું. હવે જે બીજી થોડી મોટી સાઇઝની કેરી છે તેને ચોપિંગ બોર્ડ ઉપર મૂકી તેના ઉપર રહેલા ડીટાના ભાગને ચપ્પા વડે કાઢીને અલગ કરીશું. પછી તેને છોલ્યા વિના છાલ સહિત આ રીતે 2 થી 3 ભાગમાં સમારી અંદર જે ગોટલો રહેલો હોય તેને કાઢી નાખવો અને કેરીના મધ્યમ સાઇઝના ટુકડા કરવા, એટલે કે તેને સમારવી. જો તમને કેરીના ટુકડા થોડા ગળી જાય તેવા સોફ્ટ પસંદ હોય તો કેરીને છોલીને પણ સમારી શકો છો, પણ અમે ઘરે છેલ્લા 20 વર્ષથી ગૃહ ઉદ્યોગ ચલાવતા હતા અને તેમાં જે રીતે અથાણું બનાવીને વેચતા હતા તે રીત હું તમને બતાવી રહ્યો છું. આપણે જે કટકી કેરીનું અથાણું કરીએ તેના કરતાં આ ટુકડાની સાઇઝ થોડી મોટી રાખવી, એટલે કે આપણા જે દેશી ચણા હોય તેના કરતાં સાધારણ મોટા ટુકડા હોવા જોઈએ. બહુ મોટા ટુકડા રાખશો તો પણ ચણા અને મેથી સાથે આ કેરીના ટુકડા સરખા ભળશે નહીં અને અથાણું દેખાવમાં એટલું સારું નહીં બને. જો ઘરમાં ઉંમરલાયક વડીલ હોય
તો તમે બંને કેરીને છીણીને પણ અથાણામાં ઉમેરી શકો છો, એટલે કે ટુકડા કરવાની જરૂર નથી. તૈયાર કરેલા કેરીના ટુકડાને જે છીણ તૈયાર કરીને રાખ્યું હતું તેમાં સાથે જ ઉમેરી દઈશું. ખાટા પાણીમાં આથેલા ચણા અને મેથીને મેં કોટન કપડા ઉપર પાથરી 2 થી 3 કલાક માટે પંખા નીચે કોરા કરી દીધા છે. તેને કેરીના છીણ અને ટુકડાની સાથે તપેલામાં ઉમેરી ચમચા વડે સરખી રીતે મિક્સ કરી લઈશું. આ સિવાય પણ બીજા 35 પ્રકારના અથાણા મેં ચેનલ પર પોસ્ટ કર્યા છે, જેના પ્લેલિસ્ટની લિંક ઉપર આઈ બટન પર અને એન્ડ સ્ક્રીન પર આપી છે. આપણે જે અથાણાનો મસાલો ઘરે તૈયાર કર્યો છે તે તેમાં થોડો થોડો કરીને ઉમેરતા જવું અને ચમચા વડે મિક્સ કરતા જવું. આપણે જે માપ લીધું હતું તેમાંથી 1.25 કિલો મસાલો તૈયાર થયો છે. બધો મસાલો એકસાથે ન ઉમેરવો, નહીંતર જે કેરીના ટુકડા અને છીણ છે તે થોડું કોરું રહેશે. એટલે થોડું થોડું મિક્સ કરતા જવું અને મસાલો ઉમેરતા જવું. જો તમે 1 કિલો કેરીમાંથી અથાણું બનાવતા હોવ તો તેમાં 450 થી 500 ગ્રામ જેટલો મસાલો ઉમેરવો પડે છે. માર્કેટમાંથી તૈયાર મસાલો લાવીએ તો તે 500 થી 600 રૂપિયા કિલો મળે છે, પરંતુ ઘરે આપણે અડધી કિંમતમાં તૈયાર કરી શકીએ છીએ. ચમચા વડે તેને આ રીતે પ્રેસ કરી જે બાકીનો મસાલો વધ્યો છે તે તેના ઉપર પાથરી અને તેનું એક લેયર કરીશું. પછી તેને ઢાંકીને ઓવરનાઇટ અથવા તો 1 દિવસ માટે મૂકી રાખીશું, જેથી મસાલો કેરીના છીણ અને ટુકડામાં સરખો ભળી જશે. આ અથાણું બનાવવાની પ્રોસેસ ટોટલ 4 થી 5 દિવસની છે. એટલે વિડીયોમાં આપેલા બધા જ માપ અને ટિપ્સ ફોલો કરી તમે ધીરજ રાખીને અથાણું બનાવશો તો પહેલી વારમાં જ એકદમ સરસ બનશે. બીજે દિવસે અથાણા ઉપર આપણે તાવેથા વડે આ રીતે ઊંડે સુધી 8 થી 10 જેટલા છેદ કરીશું. અથાણામાં ઉમેરવા માટે મેં 1.5 લીટર શીંગ તેલને વરાળ નીકળે ત્યાં સુધી ગરમ કરી ઓવરનાઇટ માટે સરખું ઠંડુ થવા દીધું હતું. તેમાંથી 1 લીટર જેટલું તેલ આપણે અથાણામાં ઉમેરીશું. અથાણામાં આપણે આ રીતે ગરમ કરીને પછી ઠંડુ કરેલું તેલ ઉમેરીએ તો તે પ્રિઝર્વેટિવનું કામ કરે છે અને તેમાં એડિશનલ કોઈ પણ વિનેગર કે બીજા કોઈ પ્રિઝર્વેટિવ ઉમેરવાની જરૂર નથી રહેતી. ફરીથી તાવેથા વડે થોડા છેદ કરીશું, જેથી તેલ અંદર સુધી એબ્ઝોર્બ થશે અને જે મેથીના કુરિયા ઉમેર્યા છે તે પણ સરખા ફૂલી જશે. બાકીનું જે 500 ml તેલ છે તે આપણે અથાણું બરણીમાં ભરીએ ત્યારે તેમાં ઉમેરી શકીએ છીએ. આ અથાણું તેલ ઉમેર્યા પછી 3 થી 4 દિવસ બાદ ખાવાના ઉપયોગમાં લઈ શકાય છે. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવું એકદમ ટેસ્ટી અને ચટપટું ચણા મેથી કેરીનું અથાણું બનીને તૈયાર છે. જ્યારે પણ તમે કોઈ પણ અથાણું સ્ટોર કરો ત્યારે તેને તડકામાં તપવેલી કાચની એરટાઇટ બરણીમાં ભરીને સ્ટોર કરવું અને અથાણાની સપાટી કરતાં 2 થી 3 ઇંચ ઉપર રહે તેટલું તેમાં તેલ હોવું જોઈએ. આ અથાણું તમે ફ્રીઝમાં 2 વર્ષ સુધી પણ સ્ટોર કરી શકો છો. તેને થેપલા, પૂરી કે જમવાની સાથે સાઇડ ડિશ તરીકે સર્વ કરી શકાય છે. તો તમે પણ આ ચણા મેથી કેરીનું અથાણું ઘરે જરૂર બનાવજો. વિડીયો પસંદ આવી હોય તો તેને લાઇક અને શેર કરવાનું ન ભૂલશો. ચેનલ પર પહેલી વાર આવ્યા હો તો તેને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન પર ક્લિક કરજો. ધન્યવાદ.